ચૂંટણી તો આવશે અને જશે, પણ વિકાસ ક્યાં છે? ક્યાં વિકાસ નથી થઈ રહ્યો? આવો જોઈએ, જાણીએ, સમજીએ. પોરબંદર શહેરનો સૌથી મોટો વોર્ડ ગણાતો ખાપટ વિસ્તાર આજે પણ વિકાસથી દૂર છે. મીરાનગર અને પારસનગરમાં ડામર રોડના નામે માત્ર પથ્થરો અને ધૂળ છે. છેલ્લા 10 વર્ષથી નવા રસ્તા બન્યા ન હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. નથી સફાઈ કરવા વાળા આવતા, નથી કોઈ જોવા આવતા, કે નથી કોઈ અમારી ખબર કાઢતા કે તમે કઈ પોઝિશન મળ્યો છો. અહીંયા ગટરની હાલત ખરાબ છે, રોડ રસ્તાની હાલત ખરાબ છે, સ્ટ્રીટ લાઇટો નથી વારવાવાળા આવતા. અને અમારા મકાન જે 50-50 લાખ બોલતા હતા એની વેલ્યુ સાવ ઘટી ગઈ છે. આ મીરાનગર પાણી ભરાજ થઈને અમારી વેલ્યુ મકાનની ઘટી ગઈ છે. અમારી પ્રોપર્ટીની કંઈ વેલ્યુ જ નથી રહી અત્યારે. ને અમારે કઈ રીતના રહેવું અહીંયા? હજી ચોમાસું એવું નથી તો અમારા પેટમાં ફાર પડવા માંડ્યો છે કે આ વખતે વળી પાણી ભરાશે તો કોઈ જોવા જ નથી આવતું કે ખબર કાઢવાય નથી આવતું કે તમારી શું હાલત છે હવે અત્યારે. સમસ્યા માત્ર રસ્તા સુધી નથી. ચોમાસું આવે એટલે ખાપટના વિસ્તારો બેટમાં ફેરવાઈ જાય છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે. કારણ કે ઘરમાં ચોમાસું આવે તો પાણી ગરી જાય. અત્યારે પાણી અંદર આવતા નથી, ગટરનું પાણી બધું બહાર જાય છે. રસ્તા એટલા ખરાબ છે કે અહીંથી અમારે ખાલી આશાપુરા ચોકડી સુધી જવું હોય ને તો અમને કંટાળો આવે છે કે કઈ રીતે જવું. સ્કૂટરમાં તમે જાઓ તો આપણે એમ લાગે, એવું ફિલિંગ થાય છે કે હાંડિયા ગાડી ઉપર આપણે જઈએ છીએ. આપણા વ્હીકલ બધા ખરાબ થઈ જાય. 1-2 મહિના ન થતા એમાં બ્રેકમાં કાંઈ પ્રોબ્લેમ આવી જાય, જમ્પમાં પ્રોબ્લેમ આવી જાય છે. તો એ બધું અમારું બગડે છે. તો આ રસ્તા તમે આ જે અંદરની પ્રચાર્ય છે એનું તમે જોવો. નરસંગ ટેકરી રેલવે ફાટક બંધ થવાની ભીતિ હજારો લોકો માટે અવરજવરનો પ્રશ્ન વધુ જટિલ બની શકે છે. જે સુધી રોડ નથી થયો એમ માનો ને તો એમ કે અહીં મારું ઘર તો 25 વર્ષથી બનેલું છે. 25 વર્ષ સુધી હજી રોડ નથી બન્યા ને 3 વર્ષથી પાણી ભરાય ઘરમાં. એનું કંઈ કારણ તો છે કે નહીં? કે રોડ શું કામે નથી બનતા એનું કંઈ કારણ બતાવો. એમ નાના ગામડામાં એ રોડ બનાવેલા છે તો અહીં શું કામે નથી બનાવતા એનું કંઈ કારણ તો બતાવો અમને, તો અમને ખબર પડે ને કે આ ખરાબ એરિયા. ચોખ્ખું પાણી, ડ્રેનેજ અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ માટે લોકોમાં ભારે આક્રોશ છે. દર ચૂંટણીમાં વચનો તો મળે છે, પરંતુ જીત્યા પછી નેતાઓ 5 વર્ષ ડોક્યું પણ નથી કરતા. બધી જ રીતે અમારા ઘણા બધા પ્રશ્નો છે કે જેનું હજી નિવારણ આવ્યું નથી અને ચૂંટણી આવી રહી છે એની પહેલાં આ લોકો નિવારણ કરી આપે એવી મારી અપીલ છે. એક પણ વચનો પૂરા નથી થતા. રોડ, રસ્તા, ગટર, આ પાણીની સમસ્યા કે ફાટક પાસે અમે લોકો એક વૈકલ્પિક રસ્તો કરી આપશું, એ હજી સુધી થયો નથી. નીચેનો જે રસ્તો છે બનાવેલો છે ત્યાંથી પાણી જતું હોય, પાણી બ્લોકેજ થઈ જાય છે, ત્યાંથી પાણી જતું નથી એટલે આ એરિયામાં પાણી ભરાઈ રહ્યું છે. આ વખતે ખાપટની જનતાનો મૂડ બદલાયો છે. પ્રશ્ન એ છે કે શું આ વખતે વચનો નહીં પરંતુ વિકાસ મળશે? અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર.